અમરેલીમાંથી જે થોડા સમયની અંદર બનાવો સામે આવી રહ્યા છે, જેની અંદર સિંહોનું મનુષ્ય પર આક્રમણ કરવું અને જે પ્રકારે હિંસા અત્યારે અમરેલીની અંદર વધી રહી છે અને એના જ કારણે સરકાર હજુ સુધી આ મામલે કોઈ નક્કર પગલાં નથી ભરી રહી અને આ જ મુદ્દાને લઈ હવે પ્રતાપ દુધાત મેદાને આવ્યા છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલીમાં જો એક મહિનાની અંદર વાત કરીએ તો ઘણા બધા બનાવો એવા બની ગયા કે જેમાં સિંહે મનુષ્ય પર, માનવ પર હુમલો કર્યો હોય અને આ જ મામલામાં થોડા સમય પહેલા એક મુદ્દો એવો સામે આવ્યો જેમાં સિંહે 5 વર્ષના બાળકને પોતાનો શિકાર બનાવ્યો હતો અને આ જ મામલે આપણે જોયું બી ખરી કે વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ પરિવારની મુલાકાતે પણ ગયા હતા અને જે આશ્વાસન પણ આપ્યું અને જે પ્રકારે આગળ નક્કર કાર્યવાહી કરશે એવી ખાતરી પણ સરકારી રીતે આપી દીધી હતી. અને હવે આ જ મામલાને લઈ પ્રતાપ દુધાત મેદાને આવ્યા અને તેમના દ્વારા કહી દેવામાં આવ્યું કે માત્ર ખાતરીઓથી નહીં અને 10 લાખના વળતરથી નહીં ચાલે, આ પરિવારને તમારે 2 કરોડ સુધીનું વળતર જે છે આપવું પડશે. વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ પણ સાંભળી લઈએ. કરજો ને, જે 5 વર્ષનું બાળક હતું, દાદાની આંગળીમાંથી સિંહ લઈ ગયું, ત્યારબાદ કેરાર પ્રત્યાઘાતો પડ્યા, વન મંત્રી મુલાકાત લીધી, આપ પણ આવ્યા તો વાત કરજો. છેલ્લા 1 મહિનામાં અમરેલી જિલ્લામાં 6 જેટલા બનાવ બન્યા. એમાં સિંહના હુમલાના 5 બનાવ, 4 લોકોના મૃત્યુ. ખૂબ અકલ્પનીય કલ્પના કહી શકાય, ક્યારે આવું સાંભળ્યું નથી કે સિંહ માનવજાત ઉપર હુમલા કરતું હોય. 5 વર્ષના બાળકની દાદાની જે વાત સાંભળી એ પ્રમાણે ગામની વચ્ચેથી સિંહ જ્યારે બાળકને લઈ જતું હોય ત્યારે ખેડૂતોમાં ખૂબ માયુસી છે. પરિવારની અંદર પણ બહુ ઘેરો શોક છે, કારણ કે એના આવનાર પેઢી માટે પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે. ત્યારે વન ખાતાના મિનિસ્ટર અહીંયા પધાર્યાને આવ્યા, સારી બાબત છે, પણ આવવાથી કંઈ થવાનું નથી. તાત્કાલિક ધોરણે આ બધા મૃત્યુ પામનાર લોકોને 2 કરોડનું વળતર મળે, સિંહ, દીપડા અને રાની પશુઓને જંગલમાં પૂરવામાં આવે. અહીંયાના સરપંચથી લઈ અમારી સાથે પુંજાભાઈ વંશ, ઉનાના માજી ધારાસભ્ય હરદીપભાઈ રોહિલા ભાવનગરથી બધા જે અમે આવ્યા છીએ, ખેડૂતોની વાત પ્રમાણે જો નક્કર પગલાં નહીં ભરાય તો આનું એક માનવ ખેડૂતોનું આંદોલનમાં પણ ફેરવવામાં આવશે. આની ઉપર કોઈ રાજકારણ નથી કરવું, પણ તાત્કાલિક ધોરણે સરકાર પગલાં લે અને તાત્કાલિક ધોરણે આનું વળતર પણ ચૂકવવામાં આવે અને સાથે સાથે નક્કર પગલાં સાથે નક્કર આયોજન થાય. આ મૃત્યુ પામનાર વ્યક્તિ, એક ઘર આખું બરબાદ થઈ જતું હોય છે. ત્યારે વર્તમાન સ્થિતિમાં માણસ કરતાં પશુની સરકારને કિંમત વધારે છે. એવા અધિકારીઓનું પણ અહીંયા જે પ્રમાણે મેં વાત સાંભળી એ પ્રમાણેનો વ્યવહાર છે. તાત્કાલિક આની ઉપર પગલાં ભરાય એની માગણી સાથે જ્યારે પણ આ ગામના ખેડૂતો બોલાવશે અને કહેશે કે આપણે આ પ્રમાણનું આગળ વધવું છે, એની આગળ વધવાની પણ અમારી તૈયારી છે. અને ફરી વખત અર્જુનભાઈ મોઢવાડિયાને વિનંતી કરું છું કે 10 લાખ રૂપિયાનું વળતર નહીં પણ 2 કરોડનું વળતર આપવામાં આવે એવી વિનંતી કરું છું. બીજું એવું નથી લાગતું, સિંહો છે તમે જંગલ છોડીને ગામ રેવન્યુ વિસ્તારમાં આવીએ, ગામ સુધી પહોંચી ગયા. આ જ ગામમાં છેલ્લા 4 દિવસમાં 10 સિંહોને પાંજરે પૂર્યા છે. જે પ્રમાણે મેં વાત સાંભળી 10 સિંહને પૂર્યા, હજુ 5-7 સિંહો આ વિસ્તારની અંદર ખુલ્લા ફરે છે. ગામજનો સાથે ખેડૂતોનું કહેવું છે. મેં વાત કરી એ પ્રમાણે સિંહના આયોજનમાં સરકાર નિષ્ફળ છે. વન ખાતું 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પાસે છે અને છેલ્લા 15 વર્ષની અંદર કોઈ ગામ એવું નથી કે દીપડા અને સિંહ ના હોય. ભાવનગર સુધી સિંહ જ્યારે જતા હોય, દીવ સુધી સિંહ જતા હોય, ત્યારે સિંહ પ્રેમીઓને ઘણી આનંદી વાત પણ હોય અને દુઃખદ વાત એ પ્રમાણની છે કે અમે ખેડૂતના દીકરા છીએ. ખેતી અમારી નષ્ટ થાય છે. આજે મજૂરો ખેતરમાં જતા અસકાય છે, મજૂરો ખેતર વાવવા માટે કોઈ તૈયાર નથી થતા. ત્યારે અમારી ખેતી નિભાવવા માટે પણ ખૂબ કપરો અમારી માટે પ્રશ્ન ઊભો થયો છે. એટલા માટે હું કહું છું કે જંગલ ખાતા ફરતી કોર્ડન કરે, તાર ફેન્સિંગ કરે, ગામડાની અંદર રખડતા ખૂટિયા હોય, રાની પશુઓ હોય, સિંહ હોય, દીપડા હોય, એને જંગલમાં પૂરે, એના બજેટો ફાળવે. અમે એને આવકારશું અને અમે સપોર્ટ પણ આપશું અને એની અંદર વ્યવસ્થાઓ ઊભી કરે. માનવજાત, ખેડૂત એની ખેતી કરી શકે અને જે પણ સિંહો છે કે જે પણ આ વન્ય પ્રાણીઓ છે એ જંગલમાં રહે, એને રહેવાનો હક જંગલમાં છે. અમારા રેવન્યુમાં રહેવાનો હક નથી. ત્યારે અમને કનડગત પણ ન થાય. અને આની ઉપર મારે બીજું કંઈ કહેવું નથી, ફક્ત એટલું જ કહેવું છે કે માણસની કિંમતનો કોઈ આંક ના હોય, માણસની કિંમતનો કોઈ માપ ના હોય. માણસ જ્યારે ઘરનો મોભી કે વ્યક્તિ છીનવાઈ જતો હોય ત્યારે ખૂબ મોટી દુઃખદ ઘટના હોય છે. ત્યારે આ વન્ય પ્રાણી ઉપર તાત્કાલિક વન ખાતું પગલાં ભરે અને આ મેં કીધું એ પ્રમાણે 2 કરોડનું વળતર આપે. હવે અહીંયા તમે જે રીતે પ્રતાપ દુધાતને સાંભળ્યા અને જે પ્રકારે હવે આજે સિંહોના મામલે આખો મામલો જે છે ગરમાઈ રહ્યો છે, દિવસે ને દિવસે નેતાઓ જે છે આ પરિવારની મુલાકાતે પહોંચી રહ્યા છે. જે સિંહો જે છે
તે અત્યારે જે મનુષ્ય તરફ વળ્યા છે, જે શિકાર બનાવી રહ્યા છે, શા માટે હજુ સુધી સરકાર આ મામલે કોઈ નક્કર પગલાં નથી ભરી રહી? આ સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યો છે. જે પ્રકારે હમણાં થોડા સમયની અંદર એક એવો પણ બનાવ જોયો હતો જેમાં એક રાત્રે એક વ્યક્તિ જે છે પોતાનું કામ પતાવીને પોતાના વતન તરફ ફરતો હતો અને એમાં જ સિંહે તેનો શિકાર કર્યો. એ મામલે પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી રહી. શા માટે અત્યારે માનવની કિંમત જે છે ઓછી પરંતુ આ પ્રાણીઓની કિંમત વધારે છે? એવા ગંભીર આક્ષેપો હવે પ્રતાપ દુધા દ્વારા લગાવવામાં આવે છે. હવે આ મામલે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે સરકાર શું માત્ર આ પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપીને શાંત પાડી દે છે કે ખરેખરમાં આ જે સિંહો જે છે તે અત્યારે નરભક્ષી બન્યા છે તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે? તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.